કચ્છના પાટનગર ભુજ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની પરંપરાગત અને ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુવારે મહોરમની 9મી રાત્રે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક અને ભવ્ય તાજિયાઓ પોતપોતાના પડમાં આવ્યા હતા। આ નજારો જોવા અને હજરત ઇમામ હુસેનની શહાદતને યાદ કરવા માટે ગુરુવાર રાતથી જ હિન્દુ મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ ઉમટી પડી હતી। ગુરુવારે રાત્રે ભુજના વિવિધ ચોકમાં આવેલા તાજિયાના પડ પર આકર્ષક રોશની અને મરસિયાની ગુંજ જોવા મળી હતી। લોકોએ મોડી રાત સુધી તાજિયાના દર્શન કર્યા હતા અને સુખ શાંતિ માટે મન્નતો માંગી હતી। ભુજની આ પરંપરા હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહી છે, જ્યાં તમામ ધર્મના લોકો સાથે મળીને આ દિવસોમાં સામેલ થાય છે। ગુરુવારે પડમાં આવેલા આ તમામ નાના મોટા કલાત્મક તાજિયાઓ શુક્રવાર બપોર બાદ પોતપોતાના સ્થાનેથી નીકળીને ભુજ શહેરના પરંપરાગત રાજમાર્ગો પર એક વિશાળ જુલુસ સ્વરૂપે આગળ વધ્યા હતા। આ ભવ્ય જુલુસમાં પરંપરાગત હથિયારોના કરતબોને અખાડાના દાવપેચ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મોડી સાંજે આ તાજિયાઓ વિસર્જન સ્થળ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગમગીન માહોલમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। સલામતીના ભાગરૂપે ભુજ પોલીસ તંત્ર દ્વારા જુલુસના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અમે આજે અહીંયા હુસેની કમિટી દ્વારા દર વર્ષની જેમ મોહરમના સરઘસ અને ઉપડો એટલે 10મી મોહરમ આજના દિવસે અહીંયા દરેક લોકો કરબલાના શહીદોની યાદમાં તાજિયા અહીંયાથી નીકળશે। એના માટે આજે 70 થી 75 વર્ષ મને યાદ છે ત્યાં સુધી મારા દાદા પરદાદા મારા બાપુજી દરેક અને અમારા વિસ્તારના દરેક આગેવાનો અને અહીંયાના રહેવાસી સાથે મળી આ કમલાણી ફરિયાની અંદર ન્યાજનું અને સબીલનું આયોજન કરતા હોય છે। આ વખતે પણ અમે લોકો ન્યાજનું અને સબીલનું આયોજન અહીંયા કરેલ છે। તો દરેક અહીંયાથી જ્યારે પણ રથને આવશે અને તાજિયા નીકળશે તો બધાને દરેકને સબીલનું અમે અહીંયા પીડાવશું।